નથી અને ત્યાં મતર મૂર્તિએ જવાબ આપ્યો કે એક માણસ આ ભૂખ્યો આવ્યો અને તે ભૂખે માણસને કાઢી મૂક્યો અને એ વખતે પેલો પૂજારી એમ કે પ્રભુ તારા નામની મારા નથી કરીને એટલે મેં એને કાઢી મૂક્યો. ત્યારે પરમાત્મા જવાબ આપે છે કે સાંભળી લે, એ 48 વર્ષથી મારા નહોતો કરતો તોય મેં એને 2 કપ રોટલો તો આપવાનો ચૂક્યો નથી અને એક ટેપ મારે ત્યાં મારી ના કરી એમાં તેને કાઢી મેલ્યો. સાહેબ પરમાત્માને ખબર છે અર્થાત તમે ભગવાનનું નામ લો કે ન લાવો, ભગવાનનું નામ તમને ભાવે કે ન ભાવે, પણ ભગવાન તમને ન ભાવે છે તો કરો સાહેબ. હે કદાચ તમારા લુગડા ફાટેલા હશે તો ચાલશે, લુગડા ફાટેલા પહેરી તમે બજારમાં નીકળશો તો તમે ભૂંડા નહીં લાગો, પણ તમારો ઘરનો સંસ્કાર ફાટેલો છે ને તો તમે ભૂંડા હાવ લાગશો. એટલે આ કથાઓના માધ્યમથી, આ કથાઓના સાનિધ્યમાં રહી આ કથાઓ તમને એ શીખવે છે કે તમારું જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવન કેવી રીતે જીવવાની સુંદર દિશા આપતી હોય તો કથાઓ આપે. જીવન જીવવાની સુંદર